સાબરકાંઠા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબની સૂચનાથી તારીખ 12/3/2025 રોજ કલાક 10 થી કલાક 11:30 સુધી સાબરકાંઠા જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ આગળ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. જે ડ્રાઈવ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરકારી કચેરીઓ આગળ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ સ્ટાફના માણસો હાજર રહી દ્વિચક્રીય વાહનો ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર સરકારી કર્મચારી ઉપર વિશેષ રીતે કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ કુલ 115 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ દંડ ₹29,000 દંડ વસૂલ કરવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરી દ્વિચક્રીય વાહનોનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવા બાબતે ટ્રાફિક અવેરનેસ લાવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવનાર છે. નાગરિકોની વિનંતી કે તેઓ હેલ્મેટ અંગેના ટ્રાફિક નિયમનું પાલન કરી અમોને સાથ સહકાર આપશો. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.